વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ડીજે વ્યાસ. કેમ છો બધા? રાધે રાધે. તો અત્યારે અમે લોકો મેરેજમાં જવા માટે નીકળી ગયા છીએ. એક હોટલ છે, ત્યાં અમે લોકો ગીર લખેલું છે, ગીર ગાર્ડન લખેલું છે, ત્યાં અમે લોકો જમવા માટે બેસી ગયા હતા. તો એમાં અમને હિંચકો દેખાઈ ગયો, તો અમે હિંચકામાં બેસી ગયા છીએ, હું ને મમ્મી બે. થેપલા ઘરેથી બનાવીને લઈ આવ્યા. હવે આપણે મમ્મીને પૂછીએ કે તમને આનું વ્યૂ કેવું લાગ્યું, તમને જમવાની કેવી મજા આવી. અહીંયા રીંગણાનું શાક હતું ને બટેટાનું શાક હતું ભરેલાનું. તો આપણે પૂછીએ એને બેમાંથી કયું શાક ભાવ્યું. પહેલાં તમે મને એમ કહો કે તમને મજા કેવી આવી? બહુ જ મજા આવી ખરેખર. આમ એક ટ્રીપ તો હોવી જ જોઈએ, વર્ષમાં એક ટ્રીપ તો આપણે કરવી જ જોઈએ, કે જે એન્જોય કરીએ તો આપણા મને શાંત રહીએ અને પ્રફુલ્લિત રહીએ મન એમ. અને તમને શાક કયું? શાક તો ભરેલું રીંગણ બટેટાનું હતું ને, એ બહુ મસ્ત હતું, સરસ હતું, ટેસ્ટીફુલ હતું. અને મમ્મી આ રૂટ કયો છે તો એ બધાને તમે કહી દો. આ રૂટ છે ને એ આમ કહેવાય ગીર, પણ અમે જઈએ છીએ મહુવા મેરેજમાં, અને અમારું મન એવું થયું કે અમે તુલસી શ્યામ થઈને જઈએ, દર્શન કરતા જઈએ તુલસી શ્યામ. તો અમે એ રૂટ ઉપરથી હાલ્યા જઈએ મહુવા જવા માટે. તો ઉના થઈને પછી મહુવા જશું. તો આટલી મજા આવે છે. અને મહેંદીનો કલર અમે લોકો સ્ટીકર્સથી મહેંદી મૂકી છે, પણ આવી છે મસ્ત. ધીમે ધીમે કલર આવી ગયો છે. બાય બાય. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.